Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn some of the trigonometry and unit circle. Well, I will try again to justify both the languages, English and Gujarati, but basically it will be Gujarati and added terminologies will be in English, so bear with it. તો ટાઇટલ લખું છું હું ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ અને યુનિટ સર્કલ. તો અહીંયા હું ટાઇટલ લખું છું કે ટ્રિગ્નોમેટ્રી એન્ડ યુનિટ સર્કલ એટલે કે ત્રિકોણમિતિ અને એકમ વર્તુળ. તો બંને અગત્યના છે, બંને જ ઇમ્પોર્ટન્ટ છે. વાય ધીસ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ બિકોઝ ટીલ ડેટ અત્યાર સુધી તમે જે ડિસ્ટન્સ મેઝર કરો છો, અંતર મેઝર કરો છો, એ મોટા ભાગે અથવા કોઈ વસ્તુના સ્થાન તમારે આપવા છે, ઇફ યુ વોન્ટ ટુ ગીવ એડ્રેસ ઓફ સમથિંગ, તમે શું કરો છો, એને રેખીય એડ્રેસ આપો છો, લિનિયર એડ્રેસ. લાઈક અહીંયાથી સમથિંગ ઇઝ ફાર ફોર 5 કિલોમીટર્સ, something is far away 3 kilometers, 2 kilometers. બટ રિયલ સિસ્ટમમાં તમારે જે એડ્રેસ આપવા પડે છે એ સાથે સાથે એંગ્યુલર બી હોય છે, કોણીય બી હોય છે. દાખલા તરીકે કોઈ વસ્તુ અહીંયાથી પર સે મારી રાઈટ સાઈડ એક ટેબલ પડ્યું છે, તો હું એમ કહું કે મારાથી 100 મીટર દૂર એક ટેબલ પડ્યું છે, પણ કઈ તરફ, કયા ડાયરેક્શનમાં? તો જો હું આ ડાયરેક્શનને હું 0 લઈ લઉં પર સે, આ ડાયરેક્શનને હું 0 લઈ લઉં તો આ ડાયરેક્શન 90 કહેવાય. તો હું કહી દઉં કે 90 ડિગ્રીએ 100 મીટર દૂર એક ટેબલ પડ્યું છે. તો that adds lot more details in explaining an event, right? કોઈ ઘટનાને એડ્રેસ આપવા માટે સૌથી કારગર વસ્તુ છે રેખીય સ્થાન સદિશોની સાથે સાથે એના કોણીય સ્થાન સદિશોનો ઉમેરો કરવો. એટલે કે મેં તમને કીધું એમ કે રાઈટમાં કે 100 મીટર દૂર, તો મેં કીધું 90 ડિગ્રી 100. હું એ જ રીતે તમે કહું કે 30 ડિગ્રી 100 મીટર, તો તરત તમને ખબર પડી જશે કે 30 ડિગ્રી અહીંયા. બીજા બી બહુ બધા યુઝીસ છે, બીજા બી બહુ બધા એપ્લિકેશન્સ છે ટ્રિગ્નોમેટ્રીના. આના વગર આપણે જોઈશું ટ્રિગ્નોમેટ્રીનો વિકાસ કેવી રીતે થયો છે, યુનિટ સર્કલ કેવી રીતે બનશે. તો ટ્રિગ્નોમેટ્રીમાં તમે શું કરો છો, ટ્રિગ્નોમેટ્રીમાં ત્રિકોણમિતિમાં તમે શું કરો છો, ત્રિકોણમિતિમાં તમે ટ્રિગ્નોમેટ્રીમાં તમે શું કરો છો કે તમે એક ઊભી લાઈન લીધી છે, આને તમે વાય અને વાય ડેશ કહો છો. એક હોરિઝોન્ટલ લાઈન લીધી છે, આને તમે એક્સ અને એક્સ ડેશ કહો છો. અચ્છા, હવે તમે વિચારો, જ્યાં એક્સ અને વાય ઇન્ટરસેક્ટ કરે છે, છેદે છે એકબીજાને, ત્યાં તમે 0 0 આપી દો છો. જ્યાં એક્સ અને વાય એકબીજાને છેદે છે ત્યાં આગળ તમે શું આપી દો છો, એને ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આગળ તમે એને 0 0 આપી દો છો. અચ્છા, આને હું ઓ આપી દઉં તો આ જે લાઈન છે એ છે OX. આ જે લાઈન છે એ OX છે. હવે માની લો કોઈ માણસ અહીંયા P આગળ ઊભો છે, કોઈ માણસ P આગળ ઊભો છે, તો આના એડ્રેસ જે છે એ બે રીતે અપાશે. તમને એક્સેલ સિસ્ટમ ખબર છે કે દાખલા તરીકે આ x1 હોય, દાખલા તરીકે આ y1 હોય, તો અહીંયા આના એક્સિસ આના યામ થઈ જશે x1 y1, આનું એડ્રેસ થઈ જશે x1 y1. બીજું આનું એડ્રેસ કઈ રીતે અપાય? બીજું આનું એડ્રેસ આ રીતે અપાય કે અહીંયાથી આ માણસ આટલે દૂર ઊભો છે અને આ એડ્રેસ એનું થીટા છે. એનો મતલબ એમ કહેવાય કે POX ઇઝ ઇક્વલ ટુ થીટા આગળ એક્સ એક્સિસ. ક્યાંથી? ફ્રોમ એક્સ એક્સિસ.
ફ્રોમ એક્સ એક્સિસ, આને કહેવાય POX ઇઝ ઇક્વલ ટુ થીટા એડ્રેસ એનું થઈ ગયું. તો એમ બી કહેવાય કે x થી થીટા એડ્રેસ આગળ P. તો ધીસ ઇઝ લોટ મોર ઇઝીયર દેન ધ પ્રીવિયસ મેથડ. કોઓર્ડિનેટ સિસ્ટમ કરતાં પણ આ ઇઝી છે કે x થી તમે આટલું લઈ લીધું. ઇવન ઇન IITs અથવા સ્લેંગ, નોટ ઓફિશિયલ લેંગ્વેજ, પણ દાખલા તરીકે તમારે કોઈને જોવું હોય તો તમે અહીંયા ઘડિયાળ છે તો માની લો કે મારા અહીંયા 12 o'clock છે, તો હું કોઈને કહું કે 3 o'clock જો તો એ આમ જોશે. હું કોઈને કહું કે 9 o'clock જો તો પાછળ જોશે. હું કોઈને એમ કહું 2 o'clock જો તો આમ જોશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ એંગલ્સ, રાઈટ? ધીસ ઇઝ ઓલ અબાઉટ એંગલ્સ. તો આ POX જે છે એ થીટા થઈ જશે. અહીંયાથી તમારું એકમાત્ર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જે છે એ સાઇન થીટા કેવી રીતે ડિફાઇન થયું? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અપોઝિટ અપોન હાઇપોટેનિયસ. એટલે કે અપોઝિટ અપોન હાઇપોટેનિયસ એટલે ગુજરાતીમાં કહેવાય સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ તમે યાદ રાખી લો. આ તમારું મેઇન ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. હકીકતમાં આનું જે આખું નામ છે એ છે કોસાઇન. આનું જે આખું નામ છે એ કોસાઇન, પણ આપણે એને ઓળખીએ કેવી રીતે? સાઇન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા મારે કદાચ એ લખવું હોય તો શું થઈ જતું? અહીંયા કદાચ મારે લખવું હોત તો એ થઈ જતું, આને કદાચ મને થીટા કેમ જરૂર પડી? બંને ઇન્ટરચેન્જ કરવા માટે કે કોઓર્ડિનેટ સિસ્ટમને થીટાવાળી સિસ્ટમમાં કેવી રીતે ફેરવાય અને થીટાવાળી સિસ્ટમને કોઓર્ડિનેટ સિસ્ટમમાં કેવી રીતે ફેરવાય. તો થીટા, ધ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આ Px1 ડિવાઇડેડ બાય OP. Px1 ડિવાઇડેડ બાય OP. આ જે છે એને કહેવાય, આ જે થીટા, જો આને હું થીટા લઉં તો આ જે છે એ અપોઝિટ છે અને આ જે છે એ હાઇપોટેનિયસ છે. બરાબર? આના પરથી મેથેમેટિકલ ઇઝ જળવાય, તમને આસાની રહે એટલા માટે એક બીજા ફંક્શનની શોધ થઈ અને એ ફંક્શન છે કોસ થીટા. અને કોસ થીટા છે એડજસન્ટ ડિવાઇડેડ બાય હાઇપોટેનિયસ, ધેટ ઇઝ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ કેસમાં એ થઈ જશે OX1 અપોન OP. તો આ જસ્ટ તમને હેલ્પ થાય એટલા માટે છે. તો આને એક તો યાદ રાખી લો તમે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અપોઝિટ અપોન હાઇપોટેનિયસ ફોર રાઇટ એંગલ. યાદ રાખજો કે વન ઓફ ધ એંગલ કેવું બનવું જોઈએ? રાઇટ એંગલ. અને એ તો બનશે જ, ચિંતા ના કરશો. કોસ થીટા એડજસ્ટ અપોન, આ બધું તમને આવડતું હશે આઈ ગેસ. સાઇન થીટા અપોઝિટ હાઇપોટેનિયસ, સામેની બાજુ કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સો ઓન. બરાબર? બીજા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન કયા છે? તો જો તમે સાઇન થીટા અપોન કોસ થીટા કર, આ તમને ખાલી હેલ્પ માટે છે. મેઇન તમારું આ છે, બાકી બધા તમને મેથેમેટિકલ હેલ્પ માટે છે. આ થઈ જશે ટેન થીટા. તો અહીંયાથી તમે એને કહી શકો કે એ થઈ જશે ઓપોઝિટ અપોન એડજસન્ટ. હા કે ના? ટેન થીટા શું થઈ જશે? ઓપોઝિટ અપોન, તમે સાઇન લખો, સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા સામેની, પાસેની. તો આ થઈ જશે અપોઝિટ અપોન એડજસન્ટ, એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બીજા ટ્રિગ્નોમેટ્રિક જે ફંક્શન છે, બીજા આ ત્રિકોણમિતીય રેશિયો કહેવાય, ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ કહેવાય આ બધા. તો બીજા જે ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ છે એ તમારા કામના ફિઝિક્સમાં ડાયરેક્ટ છે નહીં, એટલે હું એને એ માથાકૂટમાં પડતા બી નથી. આપણે જે બેસિક તમારી રિક્વાયરમેન્ટ છે ફિઝિક્સ માટે એ ફૂલફિલ થાય છે કે નહીં ત્યાં સુધી જ હું ચાલીશ. બરાબર? એનાથી વધારે હું ડિટેલમાં જઈશ નહીં. તો આ મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુનું એડ્રેસ આપવા માટે, દાખલા તરીકે પરસે અહીંયા જો એક બિલ્ડિંગ છે, એક આ બિલ્ડિંગ છે અને એક આ બિલ્ડિંગ છે. તમે અહીંયા ઊભા છો, ઓ આગળ તમે ઊભા છો. બરાબર? આ ગ્રાઉન્ડની હાઈટ છે. તમારે હાઈટ જે છે એ તમે બે રીતે દર્શાવી શકો. એક કે મારાથી આટલો એંગલ ઊંચું છે. હવે જો આ એંગલ વધી જશે, હા કે ના? હા કે ના? તો જેટલી હાઈટ વધારે હશે એટલું એંગલ વધી જશે. તો એરોપ્લેન ઉડતું હોય તો એની હાઈટ માપવા માટે, બિલ્ડિંગની હાઈટ માપવા માટે, દરિયામાં સબમરીનની ડેપ્થ કેટલી છે એ માપવા માટે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનનો જાણે અજાણે તમે ઉપયોગ ભરપૂર કરો છો. તો આ જે છે એ બધા ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ છે, ત્રિકોણમિતીય ગુણોત્તરો છે જે તમારે યાદ રાખવાના છે. કેવી રીતે વિકાસ થયો મેં તમને કહી દીધો આને, કે જે ઓરિજિન છે એક્સ અને વાયને જે ઇન્ટરસેક્ટ કરે છે, છેદે છે, એને 0 0 નામ આપી દીધું.
કોઈ પી બિંદુ આગળ મેં કોઈ માણસ એનું એડ્રેસ આપવું હતું તો મેં એડ્રેસ બે રીતે તમને, એક કોઓર્ડિનેટ સિસ્ટમમાં યામાક્સ પદ્ધતિમાં x1 y1, અને બીજું મેં તમને કીધું કે અહીંયાથી થીટા અંતરે એ બી એડ્રેસ અપાય. આસાન છે. જેવી રીતે મેં ટેબલનું એડ્રેસ આપ્યું હતું, મેં કીધું આ 0 હોય તો મેં કીધું મારાથી 90 ડિગ્રી 100 મીટર, તો ઇટ સિમ્સ મોર ઇઝીયર, રાઈટ? ઇટ સિમ્સ ઇઝીયર પેલા કરતા, કોઓર્ડિનેટ સિસ્ટમ કરતા. પણ કોઓર્ડિનેટ સિસ્ટમ અને બંનેને ફેરવવા માટે તમારા જોડે શું છે? સાઇન થીટા અને કોસ થીટા. કોઓર્ડિનેટ સિસ્ટમને તમારું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં અને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનને કોઓર્ડિનેટ સિસ્ટમમાં ફેરવવા માટે બે વસ્તુ તમારા જોડે છે. તો મેં તમને એમ કીધું કે થીટા, આ જે થીટા જે છે ને એ બે રીતે મપાય છે. પણ પહેલા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જે છે તમે યાદ કરી લો કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન કેવા હોય છે, કેવી રીતે એને અને એક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હું તમને બિલકુલ એમ કહીશ કે ગોખી નાખજો, ક્રેમ્પ કરી નાખજો, એને મગજમાં બેસાડી લેજો. ચલો, તો આ જે થીટા છે, જરૂર નથી કે દર વખતે તમને XY કોઓર્ડિનેટ સિસ્ટમ ડ્રો કરીને આપે. અમુક વખતે ડાયરેક્ટ તમને આવી રીતે આપી દેશે. દાખલા તરીકે આવું કોઈ તમારે બનાવવું પડશે, કોઈ બિલ્ડિંગની હાઇટ માપવી છે તો દાખલા તરીકે તમને આવું કહી દીધું. આ છે એ યાદ રાખી લેજો. JEE નીટની કમ્પિટિટિવ એક્ઝામમાં તમને કેલ્સી યુઝ નહીં કરવા દે. તો દાખલા તરીકે આ રાઈટ એંગલ છે, આ જે છે એ 37, આ 53, 3, 37 ના સામે 3, 53 ના સામે 4, આ થઈ જશે 5. તમે કરી જુઓ, 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 નો સ્ક્વેર. પાયથાગોરસ થઈ જશે આમાં. પણ આ એંગલ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે યાદ રાખવાના છે. એને યાદ રાખી લેજો, લાઈફ ટાઈમ યાદ રાખી લેજો. આને 3, 4, 5 રાઈટ એંગલ બી કહે છે. આ જે છે એને 3, 4, 5 રાઈટ એંગલ પણ કહે છે. બરાબર? 3, 4, 5 રાઈટ એંગલ પણ કહે છે. 3, 4, 5 રાઈટ એંગલનો ઉપયોગ તમારે વારંવાર થશે, કારણ કે તમને કેલ્સી યુઝ નથી કરવા દેતા. તો કેલ્સી યુઝ નહીં કરવા દે તો આવી જે નોન વેલ્યુઝના ટ્રાયેંગલ છે ને એ તમને યુઝ કરવાનું કહેશે. દાખલા તરીકે અહીંયા 36 હોઈ શકે, અહીંયા 54 હોઈ શકે, કોઈ એવો એંગલ તમને આપેલો હોય તો અહીંયાથી જુઓ, અહીંયાથી સીધું તમે યાદ રાખી લો sin 37 કેટલા થશે. તો તમારી જોડે ટ્રિગ્નોમેટ્રિક રેશિયો ખબર છે કે sin ઇઝ ઇક્વલ ટુ અપોઝિટ અપોન હાઇપોટેનિયસ. તો 37 નું અપોઝિટ કયું થઈ જશે? 3 અપોઝિટ, સામેની બાજુ. અને કર્ણ કયું થઈ જશે? 5. બરાબર? એ જ રીતે cos 37 કે તો એ 4/5 થઈ જશે. જો tan 37 કે તો તમે ડાયરેક્ટ લખી શકો 3/4, 3/4. એ જ રીતે તમને જો sin 53 કે તો sin 53 થઈ જશે 4/5, cos 53 થઈ જશે 3/5 અને tan 53 થઈ જશે 4/3. તો આ જે છે એ પૂછાઈ શકે છે. અહીંયા 36.5 હોઈ શકે, 35 હોઈ શકે, ઇવન 34 સુધી તમને વાંધો નહીં. તમે આનો આન્સર, નિયરેસ્ટ આન્સર મૂકો તો વાંધો નહીં. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે ને. આ ટ્રાયેંગલ અને આ એંગલ બંને યાદ રાખી લેજો કે આ 37 તો શું થશે અને આ 53 તો શું થશે. બિલકુલ મગજમાં. જો આમાં તમને કોઓર્ડિનેટ સિસ્ટમ ડ્રો કરીને નથી આપી, પણ આપણે માનીને ચાલીશું કે કોઓર્ડિનેટ સિસ્ટમ છે. આમાં જરૂર શું છે? તમને ઓળખતા આવડે છે એ બહુ થઈ ગયું. કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે ઓળખતા આવડે છે બહુ થઈ ગયું. અચ્છા, તો આઈ હોપ તમને આ સિમ્પલ એક્ઝામ્પલથી ખબર પડી હશે કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનથી આન્સર કેવી રીતે લાવી શકાય. દાખલા તરીકે તમને અહીંયા આ કોઈ બિલ્ડિંગ છે, હાઈ રાઇઝ. આ શું છે? બિલ્ડિંગ છે. અહીંયા તમને આ નથી આપ્યું, બરાબર? અને તમે અહીંયા ઊભા છો, તમે આ એંગલ મેઝર કર્યો અને તમને આ આપેલું છે, તો તમે આ શોધવાનું કીધું છે કે આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે, કે બિલ્ડિંગની હાઇટ શોધો. શું કરશો તમે? બિલ્ડિંગની હાઇટ શોધવાનું કે છે તમને આ એંગલ આપેલું છે 37, બાકી કશું આપેલું નથી. તો તમે શું કરશો? tan થીટા લઈ લો. tan થીટા અહીંયાથી લઈ લો. જો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ધીસ ડિવાઇડેડ બાય ધીસ, tan 37. tan 37 is equal to h upon
4 1037 ની વેલ્યુ તમને ખબર છે 3/4 તમારા જે ટ્રાયંગલ છે એને ડ્રો કરીને લાવી આપો 1037 3/4 તો તમને હાઈટ મળી જશે બિલ્ડિંગની. તો બહુ બધા યુઝિસ છે આના ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના, બરાબર. તો આ ત્રિકોણમિતિ જે વિધેયો છે એ મેં તમને અહીંયા કહી દીધા કે યુઝ કેવી રીતે થશે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ. તો આના જે ફોર્મ્યુલાસ છે એ ખાસ યાદ રાખજો. અચ્છા, ચલો બીજી વાત. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. તો બીજી હવે અગત્યની વાત કે જે થીટા છે, ખૂણો, એંગલ, બરાબર, એ તમે બે રીતે માપી શકશો. એક જે છે ડિગ્રી છે અને બીજું જે છે એ રેડિયન છે. ફિઝિક્સમાં શું ચાલે છે? રેડિયન ચાલે છે. ફિઝિક્સમાં શું ચાલે છે? રેડિયન. તો ડિગ્રી અને રેડિયન કેવી રીતે મપાય એ તમને હું કહી દઉં છું. તમે આખો થીટા અહીંયા લઈ જાઓ તો તમને ખબર છે 90 ડિગ્રી થશે, આ 180 થશે, આ 270 થશે અને આ 360 થશે. હા કે ના? આને 4 ક્વોડ્રન્ટમાં હું ડિવાઈડ કરી દઉં છું. અચ્છા, બીજી એક વસ્તુ તમે અહીંયા જુઓ, ઇમ્પોર્ટન્ટ શું છે. પર સે કોઈ માણસ અહીંયા છે અને બીજો અહીંયા છે. આના પર્સન 1, પર્સન 2, આના કોઓર્ડિનેટ સિસ્ટમ યામાક્સ પદ્ધતિમાં એડ્રેસ અલગ અલગ હોઈ શકે, પણ આના કોણીય જે એડ્રેસ છે એ સમાન છે. P1 P2 બંને કયા એડ્રેસ ઉપર છે? થીટા એડ્રેસ ઉપર છે. હા કે ના? તો અહીંયા આપણને બહુ મોટો ફાયદો થશે યુનિટ સર્કલ સમજવામાં. આ વસ્તુ અહીંયા હોય કે અહીંયા, એંગલ તો એને કેટલો આંતરેલું છે? થીટા. એંગલ કેટલું બનાવે છે? થીટા. તો આના લિનિયર ડિસ્ટન્સીસ અલગ હોઈ શકે, પણ જે આ ડિસ્ટન્સ છે એ સેમ ટુ સેમ છે. તો આને 4 ક્વોડ્રન્ટમાં આપણે વહેંચી દઈએ છીએ, 4 ચરણમાં. આ ચરણ 1 છે, આ ક્વોડ્રન્ટ 2 છે, આ ક્વોડ્રન્ટ 3 છે અને આ ક્વોડ્રન્ટ 4 છે. અચ્છા, તો ડિગ્રી અને રેડિયન. તો અહીંયા હું લખું કે જો તમે આ થીટા આખો ગોળ ફરી જાય તો 360 ડિગ્રી થાય. તમને ખબર હશે આ પહેલું ક્વોડ્રન્ટ જે છે એ 0 ડિગ્રી હોય છે, આ 90 ડિગ્રી હોય છે, આ 180 ડિગ્રી હોય છે, આ 270 ડિગ્રી હોય છે. આ રાઈટ એંગલ 90 નું થાય કે ના થાય? 90 નું થાય કે ના થાય? બહુ સિમ્પલ છે. આ 90 થાય તો આ 180, 180 પ્લસ 90, 270 પ્લસ, તો કેટલું તમે આવી ગયા? 360 ડિગ્રી. તો આ જે છે આખું સર્કલ તમે ફરશો તો 360 થશે, ત્યારે આ કેટલું થશે? 2π રેડિયન. બરાબર. અચ્છા, બીજું, જો આને તમે 180 ડિગ્રી લખો તો આ થઈ જશે પાઈ રેડિયન. આને તમે 90 ડિગ્રી લખો તો આ થઈ જશે π/2 રેડિયન. હા કે ના? સિમ્પલ 83 ક્રોસ મલ્ટિપ્લિકેશન છે કે 360 એ 2π તો 180 એ કેટલા? 180 એ પાઈ તો 90 એ કેટલા? 270 ડિગ્રી હશે તો આ થઈ જશે 3π/2 રેડિયન. એટલે કે આ થઈ ગયું તમારું 0 રેડિયન, આ થઈ ગયું π/2, આ પાઈ, આ 3π/2 અને આને તમે કહી શકો 2π. તો આ એનું કન્વર્ઝન છે જે તમારે યાદ રાખી લેવાનું છે. આ ટેબલનું કન્વર્ઝન તમારે યાદ રાખી લેવાનું છે, કારણ કે રેડિયન તમારે વારંવાર લાઈફમાં યુઝ થશે ફિઝિક્સમાં, કે 360 2π રેડિયન, 180 ડિગ્રી પાઈ રેડિયન, 90 ડિગ્રી π/2 રેડિયન, 260 ડિગ્રી 3π/2 રેડિયન. તો અને આનું એક ટેબલ જે છે એ બી તમારે યાદ રાખવાનું છે. સાઇન, કોસ, ટેન, 0, 30, 45, 60, 90. આ તમારે યાદ રાખી લેવાનું છે. 0, 1/2, 1/√2, √3/2 અને આ 1 થઈ જશે. તો આ 1,
√3/2, 1/√2, 1/2 અને આ 0. આ ટેબલ યાદ રાખી લેવાનું છે, ગોખી નાખજો, બહુ જ કામનું છે. આ કેટલા થઈ જશે? tan 0, 0 થઈ જશે, આ થઈ જશે ઇન્ફિનિટી, ઇન્ફિનિટી થઈ જશે, આ થઈ જશે 1/√3, આ 1, આ થઈ જશે √3. સેક, કોસેક અને કોટ વધારે યુઝ નહીં થાય એટલા માટે હું તમને નથી કરાવતો. તો આટલી વસ્તુ તમે યાદ રાખી લો કે આ ડિગ્રી કેવી રીતે અને રેડિયન કેવી રીતે. બીજું ડિગ્રીનું એક કન્વર્ઝન છે કે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. આનું ઊંધું બી ચલો અહીંયા લખું, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ બી એક કન્વર્ઝન છે જે બહુ વધારે કામમાં નહીં લાગે, મોટાભાગે રેડિયન, પણ યાદ રાખી લો તો સારું કે આ બી એંગલ માટે કન્વર્ઝન છે. તો એંગલ જે છે તમે બે રીતે મેઝર કરશો, એક ડિગ્રીમાં છે અને બીજું જે છે એ રેડિયનમાં છે, બરાબર. તો એંગલ બે રીતે, કેટલી વાતો કરી આપણે, ટ્રિગ્નોમેટ્રી ફંક્શન્સની વાતો કરી કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન કઈ રીતે યુઝ થશે અને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના વેલ્યુઝ એન્ડ ફોર્મ્યુલા. આટલી વાતો તમે યાદ રાખી છે, બરાબર. અચ્છા, ચલો આગળ વધીએ. ચલો આગળ વધીએ હવે આપણે. ત્રિકોણમિતીય વિધેય કેમ ઇમ્પોર્ટન્ટ છે એની બી હું તમને વાત કરીશ એક સાથે, અને એકમ વર્તુળ કેમ અસ્તિત્વમાં આવ્યું એ બી હું તમને વાત કરીશ. જ્યારે બી કોઈ પણ ઘટના પિરિયોડિક હોય છે, પુનરાવર્તિત હોય છે, લાઈક અર્થ રોટેશન અલોંગ ઇટ્સ એક્સિસ એન્ડ અલોંગ સન, દિવસ રાત, તમારું બ્રશ કરવું, પિરિયોડિક મોશન છે, હા, પિરિયોડિક ઇવેન્ટ છે. તો જ્યારે બી ઇવેન્ટ પિરિયોડિક હોય છે તો એને તમે ટાઈમ જોડે સરખામણી કરવું અઘરું બની જાય છે. કેમ અઘરું બની જાય છે? દાખલા તરીકે યોર હાર્ટ બીટ, તમે પેલો હાર્ટનો પ્લોટ જોયો હશે, આટલી નાની સ્ક્રીન હોય છે, એમાં ચાલતું જ જાય છે. ટાઈમ તો રોકાવાનો નથી, ટાઈમ તો આગળ ને આગળ જ છે, હા કે ના? ટાઈમ તો આગળ ને આગળ જ ચાલતું જાય છે. તો આ પ્લોટ બી ચાલતું જશે પિરિયોડિકલી. તો આને તમે આની જગ્યાએ સર્કલમાં બી તમે એને બદલી શકો છો. એટલા માટે યુનિટ સર્કલ, અને એટલા માટે જ્યારે પિરિયોડિક આવું મોશન હશે, પુનરાવર્તિત મોશન હશે, પુનરાવર્તિત ઘટના હશે, ત્યારે તમારું જે ટ્રિગ્નોમેટ્રિક ત્રિકોણમિતીય વિધેયો છે એ બહુ જ કામના બની જાય છે. દાખલા તરીકે હું તમને એક વસ્તુ અહીંયા બતાડું છું. બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરું અત્યારે, તમને જસ્ટ હું મેથ્સ શીખવાડું છું. જ્યારે ફિઝિક્સ શીખું છું ત્યારે એની ચર્ચા કરીશું આપણે ડિટેલમાં. દાખલા તરીકે અહીંયા જુઓ, આ કોઈ પિરિયોડિક મોશન તમારા ધબકારા થઈ રહ્યા છે, માની લો આવી રીતે, બરાબર થઈ રહ્યા છે. હવે આમાં શું ડિફાઇન નથી? ટાઈમ. અહીંયા ટાઈમ તમે ડિફાઇન કરી શકતા નથી, ટાઈમ તમે દર્શાવી શકતા નથી. તો મેં શું કર્યું? ટાઈમ જે છે આગળ વધારતો ગયો. જો ટાઈમ જે છે એ આગળ વધતો ગયો તો પ્લોટ કેવો આવ્યો? સાઇન કર્વ આવશે. પ્લોટ જે છે એ તમારો સાઇન કર્વ આવશે. ના સમજાવે તો બી વાંધો નહીં, હાલ પછીથી તમે સમજી જશો આને કે એકમ વર્તુળ કેવી રીતે બનશે આ. અચ્છા, ચલો તો એકમ વર્તુળ માટે તમે જે ત્રિજ્યા લેશો, રેડિયસ લેશો, એ તમે લેશો 1 યુનિટ, એક એકમ લેશો. કેમ એક એકમ લેશો? કારણ કે મેં તમને કીધું, હમણાં બતાડ્યું હતું ને, પર્સન 1 અને પર્સન 2 નજદીક હોય કે દૂર હોય એનાથી ફરક પડતો નથી, એંગલ તો એ સેમ સબસ્ટેન્ડ કરે છે, બરાબર. તો દાખલા તરીકે
આ 0 0 O x x ડેશ y ડેશ, અને અહીંયા આને મેં એક રેડિયસ લઈ લીધી r, આને મેં શું લઈ લીધું, એક રેડિયસ લઈ લીધું r, બરાબર. અને આ એક દરેક જગ્યાએ સેમ રેડિયસનું એક સર્કલ ડ્રો કરી દીધો. આને ફર્સ્ટ ક્વોડ્રન્ટ કહેવાય, આને સેકન્ડ ક્વોડ્રન્ટ કહેવાય, આને થર્ડ ક્વોડ્રન્ટ કહેવાય, અને આને ફોર્થ ક્વોડ્રન્ટ કહેવાય. ચરણ એટલે કે ક્વોડ્રન્ટ, ક્વોડ્રન્ટ 1, એ ચરણ જે એક છે એ ક્યાંથી ક્યાં છે, 0 થી 90 ડિગ્રીના વચમાં, 0 થી 90 ડિગ્રીના વચમાં. ચરણ એટલે કે ક્વોડ્રન્ટ 2 જે છે એ છે 90 થી 180 ના વચમાં. ચરણ એટલે કે ક્વોડ્રન્ટ 3 જે છે એ છે 180 થી 270 ડિગ્રી, બરાબર. ચલો આની 3π/2 તમને ખબર છે, બરાબર. ક્વોડ્રન્ટ જે 4 છે એ છે 270 ડિગ્રી થીટા 360 ડિગ્રી. આને આવી રીતે 4 ક્વોડ્રન્ટમાં આપણે વહેંચી દીધું છે, બરાબર. મેં તમને કીધું પર્સન 1 અહીંયા હોય કે અહીંયા હોય, થીટા તો એ સેમ એક્સટેન્ડ કરશે. થીટા કેટલું એક્સટેન્ડ કરશે, સેમ. દાખલા તરીકે આની મેં રેડિયસ લઈ લીધી r, અને અહીંયા કોઈ પર્સન P1 તમારો ઊભો છે થીટા આગળ, બરાબર. તો આ લેન્થ કેટલી થઈ જશે, આર્ક લેન્થ, ચાપ લંબાઈ બરાબર આર્ક લેન્થ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે, આર્ક લેન્થ કેટલી થઈ જશે, એંગલ મલ્ટીપ્લાય બાય રેડિયસ. એટલે કે યાદ રાખી લો, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હું કેવી રીતે યાદ રાખું છું તમને કહું. હું અહીંયાથી ફરી અને આખું ગોળ ફરીને અહીંયા આવી જાઉં તો મેં કેટલું અંતર કાપ્યું, 2πr. આ ખૂણો થઈ ગયો, આ રેડિયસ થઈ ગઈ, આ ખૂણો થઈ ગયો અને આ રેડિયસ. આ છે સર્કમફેરન્સ ઓફ સર્કલ. આ શું છે, સર્કમફેરન્સ ઓફ સર્કલ એટલે કે પરિઘ. શું છે આ, પરિઘ છે. શું છે ભાઈ, પરિઘ છે, પરિઘ. તો પરિઘ એટલે શું કે આને કાપી અને જે તમે લાંબુ કરો એ લંબાઈને પરિઘ કહેવાય. એટલે કે આને હું કાપી અને જો લાંબુ કરી દઉં તો આ જે લેન્થ છે એને સર્કમફેરન્સ કહેવાય, પરિઘ કહેવાય. આઈ હોપ તમે સમજી ગયા છો. તો હું આને આવી રીતે યાદ રાખું છું, આ આર્ક લેન્થ થઈ. આને હું સીધી જે કરી નાખું ને, જે લંબાઈ થાય આની, એ આર્ક લેન્થ થઈ, બરાબર. તો આખાની આર્ક લેન્થ કેટલી થાય, 2πr, એંગલ મલ્ટીપ્લાય બાય રેડિયસ. અને તમને ખબર પડી છે કે સર્કમફેરન્સ છે શું. તો સર્કમફેરન્સ એટલે દાખલા તરીકે બંગડી છે, તો બંગડીને કાપી અને એને સીધી કરી દો તો એ જે સીધી લંબાઈ છે ને એ સર્કમફેરન્સ છે. પણ કાચની બંગડી હોય તો તમે કઈ રીતે સીધી કરો, તો તમે રેડિયસ એની નોટ કરો અને 2π જોડે મલ્ટીપ્લાય કરો તો એનું સર્કમફેરન્સ એટલે કે 2πr આવી જશે. અચ્છા, તો ચલો આ ક્વોડ્રન્ટ યાદ રાખી લેજો. હવે આ ક્વોડ્રન્ટ જે છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં યાદ રાખી લેજો, ઓલ STC. ઓલનો મતલબ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, પહેલા ચરણમાં બધા જ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, બધા ત્રિકોણમિતીય વિધેય ધન હશે. બીજા ક્વોડ્રન્ટમાં માત્ર સાઇન ધન હશે, બાકી બધા સાઇન અને કોસેક ધન હોય છે. ત્રીજા ક્વોડ્રન્ટમાં ટેન ધન હશે અને ચોથામાં કોસ જે છે એ ધન હશે. તો આ ક્વોડ્રન્ટમાં બધા ત્રિકોણમિતીય વિધેય પોઝિટિવ હોય છે. અહીંયા માત્ર સાઇન પોઝિટિવ, અહીંયા માત્ર ટેન અને અહીંયા કોસ. ઓલ STC આવું યાદ રાખી લો. સેક કોસેક કોટ એટલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી ફિઝિક્સમાં, એટલા માટે તમારા માટે સાઇન જ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટલી, પણ ટેન અને કોસ તમને હેલ્પફુલ થશે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે ઓલ STC યુનિટ સર્કલમાં તમે યાદ રાખી લો, ઓલ STC. અચ્છા, આ 4 ક્વોડ્રન્ટમાં આને મેં વહેંચી દીધું છે, 0 to 90, 90 to 180, 180 to 270, 270 to 360, और 0 to π/2, π/2 pi, pi to 3π/2 and 3π/2 2π. અચ્છા, બીજી એક વસ્તુ યાદ રાખી લો તમે અહીંયા. દાખલા તરીકે હું તમને કહું, બિલકુલ ધ્યાનથી એકદમ, આઈ હોપ આ તમને યાદ રહી ગયું હશે. હું અહીંયાથી કાઢી નાખું છું 4 ક્વોડ્રન્ટ.
આ ટ્રિગ્નોમેટ્રીની હેલ્પ તમે યુનિટ સર્કલમાં લો છો. ટ્રિગ્નોમેટ્રીની તમે હેલ્પ અહીંયા યુનિટ સર્કલમાં લો છો. બહુ ટેકનિકલ જઉં છું, એનું ફિઝિકલ જે સિગ્નિફિકન્સ છે એ અત્યારે નથી સમજાવતું તમને, એકદમ ટેકનિકલ જઉં છું. બરાબર. દાખલા તરીકે તમને મેં કીધું કે સાઇન 30 ડિગ્રી, તો આને તમે કહેશો 1/2. આને હું લખી શકું સાઇન π/6 પણ લખી શકું. પાઈ ઇઝ વોટ 180 ડિગ્રી, રાઈટ? અચ્છા, પાઈની જગ્યાએ તમે 180 મૂકો 30 આવી જશે. અચ્છા, હવે મને કોઈ એમ કે સાઇન માની લો કે 30 અહીંયા છે, આ ઓલ બરાબર, માની લો 30 અહીંયા છે. અચ્છા, હવે મને કોઈ એમ કે સાઇન 210 ડિગ્રી કેટલા થશે? સાઇન 210 ડિગ્રી કેટલા થશે? તો અહીંયા જુઓ, આને હું આવું લખી શકું, સાઇન 180 પ્લસ 30. જોઈ લો, સાઇન 180 પ્લસ 30. તો તમે સાઇન 180 આવી જાઓ, તમે અહીંયાથી ચાલ્યા, તમે અહીંયા આવી ગયા, અને પછી 30 અહીંયા આવી ગયા. તો આ 30 અને આ કેટલું થઈ ગયું? 180. તો જ્યારે 180 નો ધક્કો વાગશે તો તમે કયા ક્વોડ્રન્ટમાં પહોંચી ગયા? ત્રીજા ક્વોડ્રન્ટમાં. ત્રીજા ક્વોડ્રન્ટમાં 10 પ્લસ છે પણ સાઇન માઇનસ છે, તો આન્સર તમારો માઇનસમાં આવશે. અચ્છા, વેલ્યુ કોની જોવાની? સાઇન 30 ની. તમે આટલું તો ચાલી ગયા, એની વેલ્યુ નહીં જોવાની, સાઇન 30 ની. તો આને આવું લખાય માઇનસ સાઇન 30. તો જવાબ આવ્યો -1/2. બરાબર. તો આ હું શીખવાડી દઉં છું કે આ કેવી રીતે તમે કરવાનું. આ આઈ હોપ તમને ખબર પડી હોય તો સારી વસ્તુ છે, પણ અહીંયા હું તમને શીખવાડી દઉં છું, બધું જાણો. બરાબર. જોઈ લો, અહીંયા દાખલા તરીકે હું લખું, અહીંયા હું લખું છું કે જે બી હું થીટા લઈશ ને એ 0 થી 90 ડિગ્રીના વચમાં લઈશ. એટલે થીટાનું જે મેગ્નિટ્યુડ હશે, થીટાનું જે મૂલ્ય હશે એ 0 થી 90ના વચમાં હશે. અચ્છા, તો અહીંયા ધ્યાનથી જોઈ લો કે સાઇન 180 પ્લસ થીટા માઇનસ સાઇન થીટા થઈ જશે. થીટાનું મૂલ્ય મેં માની લો 30 છે, 40 છે, 50 છે, તો સાઇન 180 પ્લસ થીટા શું થઈ જશે? માઇનસ. ક્વોડ્રન્ટ જોઈ લેવાનું, કયું ક્વોડ્રન્ટ પડે છે. સાઇન 80 પ્લસ થીટા કયું ક્વોડ્રન્ટ, એટલે કયું ચરણ પડશે? તો 180 પ્લસ થીટા ત્રીજું, ત્રીજામાં 10 છે, સાઇન તો માઇનસ છે, તો સાઇન થીટા. ચરણ ત્રિકોણમિતિય વિધેય બદલાશે નહીં. અચ્છા, સાઇન 180 માઇનસ થીટા સાઇન થીટા થઈ જશે. સાઇન 180 અહીંયા આવે અને માઇનસ થીટા, સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પ્લસ છે, તો સાઇન થીટાની વેલ્યુ તમે જોઈ લો, શીખી જવાને. બરાબર. અચ્છા, તો આના અમુક એક્ઝામ્પલ હું તમને કહી દઉં. દાખલા તરીકે મને કોઈ એમ કે સાઇન 240 ડિગ્રી કેટલા થાય? હવે આ તો મને નથી આવડતું, તું આને ફેરવી દઉં, સાઇન 180 પ્લસ 60. તો આ થઈ જશે, કયું ક્વોડ્રન્ટ છે જોઈ લો, સાઇન 240, 180 પ્લસ 60 થર્ડ ક્વોડ્રન્ટ છે. થર્ડ ક્વોડ્રન્ટમાં માઇનસ સાઇન 60 ડિગ્રી માઇનસ √3/2. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. અચ્છા, હવે કોઈ મને એમ કે સાઇન 180 માઇનસ થીટાનું એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે 180 માઇનસ થીટા 45, સાઇન 135, સાઇન 135 નહીં, બીજી કોઈ જોઈએ, 150 ડિગ્રી જોઈએ. તો આવું લખી શકે કોઈ, સાઇન 180 માઇનસ 30 ડિગ્રી. કયું ક્વોડ્રન્ટ છે, કયું ચરણ છે? સેકન્ડ ક્વોડ્રન્ટ છે, સેકન્ડ. તો સાઇન 30. યાદ રાખી લો.
ગમે તે વેલ્યુ તમને આપી હોય તમે આવી રીતે આને ફેરવી શકશો. 180 ની ધક્કો લાગશે તો ક્વોડ્રન્ટ બદલાશે નહીં. અચ્છા ચાલો અહીંયા જુઓ, cos 180 પ્લસ થીટા, cos 180 પ્લસ થીટા, અહીંયા આવશે માઇનસ કોસ થીટા. હવે તમને આવડી ગયો છે આયો. cos 180 માઇનસ થીટા, આ બી થઈ જશે માઇનસ કોસ થીટા. ગમે તેવી વેલ્યુ આપી હોય તમને આ શોધતા હવે આવડશે. અચ્છા, એનો મતલબ એમ થયો કે આને હું પાઈ બી લખી શકું, પાઈ પ્લસ થીટા, પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા, પાઈ માઇનસ થીટા. તો યાદ રાખી લો, લખી નાખો તમારી લેંગ્વેજમાં. ઇફ યુ આર રાઇટિંગ ઇન ઇંગ્લિશ, રાઇટ ઇન ઇંગ્લિશ. ઇફ યુ આર રાઇટિંગ ઇન લોકલ લેંગ્વેજ, રાઇટ ડાઉન ઇટ ઇન લોકલ લેંગ્વેજ. કે જો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનને પાઈનો ધક્કો લાગશે, થીટા તો હોય, પાઈનો ધક્કો લાગ્યો તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન બદલાશે નહીં, પણ જે સાઇન કન્વેન્શન છે એ ક્વોડ્રન્ટ પ્રમાણે, ચરણ પ્રમાણે આવશે. એનો મતલબ if you push any trigonometric function by pi, your trigonometric function won't be changed, but remember sign convention according to quadrants. Quadrant 1, quadrant 2, quadrant 3, quadrant 4, whatever it is. Now ગુજરાતીમાં કહી દઉં કે જો તમારા ત્રિકોણમિતીય વિધેયને પાઈનો ધક્કો લાગશે તો ત્રિકોણમિતીય વિધેય બદલાશે નહીં. બદલાયું, કોસનું કોસ છે, કોસનું કોસ, સાઈનનું સાઈન છે, પણ જે નિશાનીઓ છે એ તમારે જે ચરણ છે એના પ્રમાણે મૂકવી પડશે. કયા ચરણમાં કયું વિધેય છે એના પ્રમાણે મૂકવી પડશે. અચ્છા, એક તો આ યાદ રાખી લો. બીજું સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા. થીટા યાદ રાખજો, હું કયું લઉં છું, થીટા 0 થી 90 ના વચમાં છે, બરાબર. પાઈ બાય 2 પ્લસ થીટા એટલે 30 હોઈ શકે, 40 હોઈ શકે, 50, 60, 70, 80 હોઈ શકે, 89 હોઈ શકે. પાઈ બાય 2 પ્લસ થીટા, તો આ થઈ જશે કોસ થીટા. પાઈ બાય 2 એટલે 90 ડિગ્રી બી લખાય, 90 ડિગ્રી પ્લસ થીટા. તો જો કોઈ ત્રિકોણમિતીય વિધેયને પાઈ બાય 2 નો ધક્કો લાગશે તો ત્રિકોણમિતીય વિધેય બદલાઈ જશે. If any trigonometric function is pushed by a pi by 2, then trigonometric function will be converted to its alter trigonometric function. sin નું cos, cos નું sin, એ પ્રમાણે, બરાબર. અચ્છા, પાઈ બાય 2 પ્લસ થીટા સેકન્ડ, પાઈ બાય 2 અહીંયા 0, આ 0 છે, યાદ રાખી લેજો. આ x 0 છે, 0 થી અહીંયાથી ચાલુ થાય છે, આમ એન્ટી ક્લોકવાઇઝ. 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2, 2 પાઈ. તો પાઈ બાય 2 પ્લસ થીટા એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ થશે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું છે? પ્લસ છે. મારે સાઇનનું, કોસનું નહીં, સાઇનની વેલ્યુ જોવી છે, બરાબર ને. ચલો, કોસ પાઈ બાય 2 પાઈ બાય 2 માઇનસ થીટા, કોસ પાઈ બાય 2 માઇનસ થીટા, તો આ બી થઈ જશે પ્લસ કોસ થીટા. સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે આ થઈ જશે કોસ થીટા. અચ્છા, સાઇન 3 પાઈ બાય 2 પ્લસ થીટા ઇઝ માઇનસ કોસ થીટા. 3 પાઈ બાય 2 એટલે 270 લખ્યું હોય, યાદ રાખજો. 270 કે 90 ડિગ્રીનો ધક્કો લાગશે તો ત્રિકોણમિતીય ફંક્શન, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ચેન્જ થઈ જશે. તો 3 પાઈ બાય 2 નો જો પુશ થશે, 3 પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 કે 3 પાઈ બાય 2 નું પુશ થશે તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ચેન્જ થઈ ગયું. સાઇન નો કોસ, કયો ક્વોડ્રન્ટ પડે છે? ફોર્થમાં કોસ પ્લસ છે પણ સાઇન તો નેગેટિવ છે. સાઇન 3 પાઈ બાય 2 માઇનસ થીટા, 3 પાઈ બાય 2 માઇનસ, તો માઇનસ કોસ થીટા. બસ બે વસ્તુ યાદ રાખવાની છે કે જો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનને પાઈ બાય 2 નો ધક્કો લાગશે તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ચેન્જ થઈ જશે. બીજું શું જોવાનું? કયા ક્વોડ્રન્ટમાં છે. બે વસ્તુ યાદ રાખવાની છે. બે વસ્તુ યાદ રાખવાની છે કે તમારી વેલ્યુ કયા ક્વોડ્રન્ટમાં છે, કઈ ચરણમાં છે. બીજું, એ ચરણમાં તમારું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેય ધન છે કે ઋણ છે, પ્લસ છે કે માઇનસ છે. અને અગત્યની વસ્તુ કે જો પાઈ બાય 2 નો ધક્કો લાગશે તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ઓલ્ટર થઈ જશે, ચેન્જ થઈ જશે. જો પાઈનો ધક્કો લાગશે તો ત્રિકોણમિતીય વિધેય બદલાશે નહીં, બરાબર. આ વસ્તુ યાદ રાખી લો. આની પ્રેક્ટિસ તમને હું આપું છું, ચિંતા ના કરતા.
चलो cos π/2 પ્લસ થીટા થઈ જશે માઇનસ સાઇન થીટા, cos π/2 પ્લસ થીટા, π/2 પ્લસ થીટા, સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પ્લસ છે, cos તો માઇનસ છે, અને π/2 નો ધક્કો તો cos નું સાઇન થઈ જશે, cos π/2 માઇનસ થીટા સાઇન થીટા, cos 3π/2 પ્લસ થીટા, 3π/2 પ્લસ થીટા. ફોર્થ ક્વોડ્રન્ટમાં cos પોઝિટિવ છે અને cos 3π/2 માઇનસ થીટા થઈ જશે માઇનસ સાઇન થીટા. થર્ડ ક્વોડ્રન્ટ પડશે ને, 3π/2 માઇનસ થીટા, 270 ડિગ્રી એટલે 3π/2, એટલે આ થઈ જશે, આ ક્વોડ્રન્ટ આ ચરણ થઈ જશે, તો આ થઈ જશે માઇનસ સાઇન થીટા. તો આના રિલેટેડ હું થોડું તમને ન્યુમેરિકલ્સ આપીશ, યાદ રાખી લેજો. કઈ વસ્તુ બાકી રહી જાય છે જોઈ લઉં છું. સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ, બીજું યાદ રાખી લો 2-3 નાની વસ્તુ, માઇનસ સાઇન થીટા, કોસ માઇનસ થીટા થઈ જશે કોસ થીટા. બરાબર, એવું ને એવું રહેશે. બરાબર. હા, તો આ જે છે અમુક આ નોટ કરી લેજો, સમજી લેજો આને બરાબર, શું કીધું છે શું નહીં. ના ખબર પડે તો કમેન્ટ કરજો, ફરીથી શીખવાડી દઈશું. અમુક ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાના છે, જે બહુ રેરલી યુઝ થશે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1, સાઇન થીટા 1 પ્લસ થીટા 2. બહુ ગોખતા ના, અત્યારે જરૂર પડશે ત્યારે કહીશું તમને. સાઇન થીટા 1 કોસ થીટા, ચલો અત્યારે નથી લખાવતા, એક કામ કરો, આને અત્યારે નથી, જ્યારે જરૂર પડશે ત્યારે આને કરાવીશું, જ્યારે જરૂર પડશે ત્યારે આને આપણે કરાવીશું, હાલ આને નથી કરાવતા. બરાબર, હાલ આપણે આને નથી કરાવતા, જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આને કરાવીશું. થોડું હોમવર્ક આપી દઉં. સાઇન માઇનસ 30 ડિગ્રી, કમેન્ટ કરવાનું ના ભૂલતા, કમેન્ટ કરવાનું ના ભૂલતા. જે બી હોમવર્ક છે કમેન્ટ કરજો. નંબર 2 cos 60, નંબર 3 sin 300 ડિગ્રી. હિન્ટ આપી દઉં, બે રીતે તમે આને કરી શકશો. હિન્ટ નહીં આપવી, ચલો જાતે કરજો. હિન્ટ આપી દઉં, ચલો. તો આ આપણે શીખી ગયા યુનિટ સર્કલ. યુનિટ સર્કલમાં કેવી રીતે વેલ્યુઝ ચેન્જ થાય છે અને ટ્રિગ્નોમેટ્રીના જે ફોર્મ્યુલા છે એ આપણે જોઈ ગયા છીએ. અહીંયા બહુ બેસિક વસ્તુ જોઈ છે ને, બહુ ટેકનિકલ છે. કેમ યુઝ થાય છે એનું ફિઝિક્સમાં આપણે ગમે ત્યારે ચર્ચા કરીશું. તો હજુ આના બેસિક મેથેમેટિક્સના 2 ચેપ્ટર થશે 11th માટે. હવે કેલ્ક્યુલસ ચાલુ થશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ હદ વગરનું. એમાં આપણે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન, વિકલન અને સંકલન જોઈશું, બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને અટેન્ડ કરવાનું ના ભૂલતા. તમારી લાઈફ, તમારું 11th-12th સાયન્સ ચેન્જ કરી દેશે એવું લેક્ચર તૈયાર કરાવીશું. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર એન્ડ સ્ટે ટ્યુન ફોર મોર અપડેટ્સ. એન્ડ ઓલ્સો જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. ફ્રી ચાલે છે તમારી ચેનલ આ.
અને તમારા ફ્રેન્ડ્સ જે લોકો જોડે લોકડાઉનમાં એજ્યુકેશન પહોંચી શકે એવી હાલત નથી એમને બી શેર કરો. 2 લેક્ચર થશે, એના પછી જે ચેપ્ટર નંબર 2 છે એ ચાલુ થઈ જશે. ચેપ્ટર નંબર 1 ઓલરેડી થઈ ગયું છે, પ્લે લિસ્ટમાં જાઓ એને અટેન્ડ કરી લો. ફરીથી કહું છું, લાઇક કરવાનું ના ભૂલતા અને જે બી આન્સર્સ છે એને કમેન્ટ કરો. થેન્ક યુ સો મચ for all of your attentions, and thank you so much for attending this class. We'll see you again. Until that, I'm signing off. Thank you so much and all the very best.